મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે, જેમાં લાભ કોને મળશે, તમારે અરજી કઈ જગ્યાએ કરવાની છે, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે, જે રાજ્ય સરકારની યોજના છે. અહીં સીધી જ સહાય છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવે છે. હવે વાત કરીશું કે આ યોજનાનો લાભ કોને મળી શકે. તો કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વૃદ્ધ છે, 75થી વધુ વિકલાંગતા ધરાવતા, 45 વર્ષથી વધુ ઉંમરના અરજદાર, 21 વર્ષથી વધુ કમાઉ પુત્ર કે પૌત્ર ન હોવા જોઈએ તો તમને આ યોજનાનો લાભ મળે. ઓછામાં ઓછા 10 વર્ષથી ને તમે ગુજરાતની અંદર રહેતા હોવા જોઈએ. અહીં ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000થી ઓછી આવક હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખથી ને ઓછી આવક હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. બાકી બીપીએલ પાત્રતા ધરાવતા હોય તો બીપીએલનો સ્કોર છે 0થી 20ની વચ્ચે હોવો જોઈએ અને 20થી નીચે હોવો જોઈએ. શહેરી વિસ્તારમાં સરકારની બીપીએલ યાદીમાં સમાવેશ અને 60 વર્ષ કે તેથી ઉંમર વધુ છે એ હોય તો તમને આ યોજનાનો લાભ મળી શકે. અહીં મિત્રો તમને 60થી ને 79 વર્ષ સુધી 1,000 રૂપિયા માસિક અને 80 વર્ષથી વધુ માટે 1,250 રૂપિયા, અને તે પણ તમારા બેંક ખાતાની અંદર સીધી જ ચૂકવણી કરી દેવામાં આવેલી છે. મિત્રો, અરજી તમારે કઈ જગ્યાએ કરવી તો કે જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી છે અથવા તો ગ્રામ પંચાયત કે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો. વૃદ્ધોને આર્થિક સહાય છે એના માટેની આ મહત્વપૂર્ણ યોજના છે. મિત્રો, જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો અહીંયા કણે અરજદારો છે એમનું ઉંમર પ્રમાણપત્ર જોશે અથવા તો એલસી કે ડૉક્ટરે કોઈ આપેલું હોય પ્રમાણપત્ર તો એ હાલશે. આવકનો દાખલો છે, દિવ્યાંગતાના કિસ્સાની અંદર દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, 21 વર્ષથી મોટી ઉંમરના પુત્ર ન હોય તે અંગેનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તો એની એકાઉન્ટની પાસબુક અને રેશન કાર્ડ છે એ તમારે અહીંયા આપવાનું છે. જો કોઈ બીપીએલ અરજદાર હોય તો એમના જન્મનું પ્રમાણપત્ર, ત્યાર પછી બીપીએલનો દાખલો અહીંયા આપણે 0થી 20ના સ્કોરવાળો. અને મિત્રો, શહેરી વિસ્તારની અંદર જો તમારી પાસે વિસ્તારમાં રહેતા હોય તો એમનું પ્રમાણપત્ર કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ પોર્ટલ ઉપરથી ને તમારે છે એ મેળવવાનું રહેશે. અને તે અંતર્ગત તમે બીપીએલ યાદીમાં આવતા હોય તે અંગેનું એક પ્રમાણપત્ર છે એ તમારે જોશે. આધાર કાર્ડ, બેંક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ અને રેશન કાર્ડ. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે એકઠા કરવાના છે. હવે મહત્વપૂર્ણ માહિતીની વાત કરીએ તો આ અરજી છે એ તમે ઓફલાઈન કરી શકશો. મિત્રો, વિનામૂલ્યે મામલતદાર કચેરીએ તમે અરજી કરો છો. આની અરજી મંજૂર નામંજૂર કરવાની સત્તા મામલતદારને છે અને 60 દિવસની અંદર તમે ફરી પાછી એની અપીલ પણ કરી શકો છો. મિત્રો, અહીંયા સહાય ક્યારે બંધ થાય તો કે લાભાર્થીનું અવસાન થાય, આવક મર્યાદા વધે અથવા તો જે તમારું બીપીએલ સ્કોર છે એ 20થી ને વધી જાય તો અહીંયા આવક બંધ થઈ જાય. આપણે પહેલાં પણ વાત કરેલી કે તમને ડાયરેક્ટ બેંક ખાતાની અંદર જ આ ચૂકવણી થશે. તો અહીં મિત્રો, જિલ્લા કલેક્ટર કચેરી મામલતદારે છે એ તમારે અરજીપત્રક છે એ મેળવવાનું હોય છે. ગ્રામ્ય પંચાયતની અંદર વીસી દ્વારા તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. મંજૂર નામંજૂર કરવાની સત્તા મામલતદાર શ્રીને છે, તો એ જ નક્કી કરશે કે તમને અહીં સહાય મળવાપાત્ર છે કે નહીં. બાકી અમલીકરણ તમે જોઈ શકો છો, મામલતદાર કચેરી છે. અરજી નામંજૂર થતાં તમે અપીલ કરી શકો છો 60 દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને, અને જો તમને મળવાપાત્ર હશે સહાય તો ફરી પાછી તમને મળી જશે. તો આ રીતે મિત્રો તમે અરજી છે એ કરી શકો છો. આશા રાખું છું કે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.